નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાઈ પંથકમાં પશુપાલકોની મુશ્કેલીઓ સામે આવી છે। દૈનિક હજારો લીટર દૂધ ભરાવતી દૂધ મંડળીઓનું દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરવામાં આવતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડેમાઈ પંથકના અનેક પશુપાલકો દ્વારા સાબર ડેરીની સરખામણીએ પ્રતિ લીટરે 2 રૂપિયા વધુ ભાવ મળતો હોવાથી નજીકના ખેડા જિલ્લામાં દૂધ ભરાવવામાં આવતું હતું। જોકે છેલ્લા 20 દિવસથી દૂધના ભાવમાં નુકસાન હોવાનો વારો આવતા પશુપાલકોમાં ચિંતા વધી છે। સમગ્ર મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પશુપાલકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને તેમનું દૂધ સાબર ડેરીમાં યોગ્ય અને સંતોષકારક ભાવે સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી। હવે પશુપાલકોની આ માંગ અંગે તંત્ર અને ડેરી સંસ્થાનું શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી ડેમાઈ। जय जवान जय किसान हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो। जय जवान जय किसान। હું ડેમાઈ ગામ ચેહવાના મોરા પેટાપુરા કૈલાસબેન કાળસી। હું આજ 5 વર્ષથી હું કાવઠમાં દૂધ ભરાતું હતું અમારી। પછી અરવલ્લીમાં સાબર ડેરીમાં મને ભાવ ઓછો મળતા અમે 20 દિવસથી અમારું દૂધ બંધ કર્યું છે। એટલા માટે મને ખોણ મળ કે દોણમાં મને પોહાતું નહીં સાહેબ। એટલે મેં અમારે દૂધ ભરવું નથી સાબર ડેરીમાં। અમને ભાવ ઓછો અમારે અમૂલ ડેરીમાં જ દૂધ ભરવું। મારું નામ પટેલ જિગ્નેશ કુમાર બાબુભાઈ। હું ગામ ડેમાઈનો રહેવાસી છું। મારું દૂધ મારી જે તબેલો છે ગાયો ભેંસોનો એનું 150 થી 200 લીટર મારું એક દિવસનું દૂધ થાય છે। અમે અત્યાર સુધી 7 થી 8 વર્ષથી અમે ખેડા જિલ્લામાં અમારા નજીકની મંડળીમાં આવેલ અમૂલમાં અમારું દૂધ જતું હતું, પણ અત્યારે લગભગ 20-25 દિવસથી અમારું દૂધ અત્યારે એમના બધા ગ્રાહકોનું જે અરવલ્લીના છે બધા ગ્રાહકોનું દૂધ બંધ કરેલ છે। તથા અમને જે અમૂલનો ભાવ છે એના કરતા સાબરનો જે ફેડરેશન એમ કે અમને જાણ કરવામાં આવી કે તમને ફેડરેશને ના પાડી છે, તો ફેડરેશન એક જ છે, તો અમૂલમાં અને સાબરમાં ભાવનો ડિફરન્ટ કેમ આવે છે? અત્યારે ફેડરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ તમામ જગ્યાએ જિલ્લામાં ડેરી છે ને એ જગ્યાએ ગ્રાહકો દૂધ ભરશે। આ પ્રકારની મૌખિક સૂચના બાદ આજે આખા ગુજરાતમાં જ્યાં જેની નજીક પડતી હતી તે ડેરીમાં દૂધ ભરતા હતા અને આજે પશુપાલકો હેરાન છે। એવા સંજોગોની અંદર ફેડરેશનને વિનંતી કરવાની કે ભાઈ તમે જે પશુપાલકોને ધારો કે ખેડામાં દૂધ ભરે છે, ધારો કે અમારા ડેમાઈની આજુબાજુના 10 મોહળા અને 5000 લીટર દૂધ એક ટંકનું ભરાય અને 5000 લીટર દૂધ ત્યાં ભરતા હતા છેલ્લા 5 વર્ષ કોક 10 વર્ષથી ભરતા હતા, એવાનું તાત્કાલિક ધોરણ પર બંધ કર્યું। છેલ્લા 22 દિવસથી આ પશુપાલકો હેરાન છે। મારી આ ફેડરેશનને વિનંતી છે કે ભાઈ તમે જે ગ્રાહકને લોકશાહી છે ને, લોકશાહીની અંદર પશુપાલકને જ્યાં ઈચ્છા હોય ત્યાં દૂધ ભરે, પશુપાલકને જ્યાં ફાવટ આવતી હોય ત્યાં દૂધ ભરે, અને આવા લોકશાહીની અંદર આપણે પશુપાલકોને દૂધ ભરતા રોકીએ હું મારી દ્રષ્ટિથી યોગ્ય માનતો નથી। આવી મારા મિત્ર કેતનભાઈ ઇનામદારની પણ રજૂઆત છે, મારી પણ એક ધારાસભ્ય તરીકે રજૂઆત છે કે ભાઈ આ પશુપાલકોને જ્યાં ફાયદો દેખાતો હોય ત્યાં દૂધ ભરે, એની છૂટ આપવી જોઈએ। નહીં કે અમને પ્રેશર કરીને કે ભાઈ તમે સાબર ડેરીમાં ભરો, નહીં કે પ્રેશર કરીને કે તમે ખેડા કે અમૂલની કોઈ એક ફેડરેશન ચાલે છે ને, ફેડરેશનમાં ગમે ત્યાં દૂધ ભરી શકે। તમામ ફેડરેશનના અને મેમ્બરોને વિનંતી કરું છું કે ભાઈ તાત્કાલિક ધોરણ પર આ નિર્ણય પર વિચાર કરવામાં આવે। આગામી દિવસોની અંદર આ બધા જ પશુપાલકો રોષે ભરાઈને કોઈ પ્રકારનું કૃત્ય કરે તો સંપૂર્ણ જવાબદારી તમારા બધાની રહેશે। ખાસ કરીને જે પશુપાલકને અત્યારે સાબર ડેરીમાં 10-15 દિવસથી દૂધ ભરે છે ત્યાં ને અહીંયાના દૂધમાં 2 રૂપિયાનો ફરક આવે છે લીટરે, અને લીટરે 2 રૂપિયાનો ફરક એટલે હું માનું છું એક દિવસની અંદર 1000 રૂપિયાનો એક ખેડૂતને ફરક પડે છે, પશુપાલકને ફરક પડે છે, અને એનું ટોટલ જો હિસાબ મારીએ તો 365 એટલે 3 લાખ રૂપિયાની આસપાસનું એને નુકસાન જાય છે વાર્ષિક। અને બોનસમાં પણ એટલો મોટો ફરક પડે છે। હમણાં એક ગ્રાહકે વાત કરી કે ભાઈ મને વર્ષનું 7 લાખ બોનસ મળતું હતું ને અત્યારે મને 4 લાખ મળે છે, એટલે અહીંયા ભરું તો મને 4 લાખ, એટલે એને પણ 3 લાખ। એટલે મૂળ કહેવાનો આશય એ છે કે કાં તો ડેરીઓના તમામ ગુજરાતની ડેરીઓના દૂધ એક સરખા ભાવ નક્કી કરે ફેડરેશન કે ભાઈ આ જ ભાવ આપવો, અને તમામ જગ્યા પર એક સરખો ભાવથી દૂધ લેવામાં આવે તો આ પશુપાલકોનો ઝઘડો પણ મટી જાય અને
જે પશુપાલકને જ્યાં દૂધ ભરવું હોય ત્યાં મારે મોવડી મંડળને અને ડેરી અમૂલ ફેડરેશનના ચેરમેન અને મંડળને વિનંતી છે કે આ પશુપાલકોને છૂટ આપવામાં આવે અને આના માટે સારા વિચાર કરીને પશુપાલકોના ફાયદા અને હિતની અંદર વિચાર કરવામાં આવે, નહીં કે પોતાના અંગત હિત માટે. આ ડેરીમાં બની બેઠેલા ક્યાંક ને ક્યાંક પશુપાલકોને નુકસાન કરી રહ્યા છે તો એવા પર કડક કાર્યવાહી પણ થાય. આ મારા સરકારને પણ હું રૂબરૂમાં ચર્ચા કરી છે, જીતુભાઈ સાહેબને પણ વાત કરી છે, એ પણ વિચાર કરવાના છે. અને આની મારી વિનંતી છે બે હાથ જોડીને કે પશુપાલકોને જ્યાં દૂધ ભરવું હોય ત્યાં ભરવાની છૂટ આપવામાં આવે.